અખંડ વ્યાપી આનંદ રે, અખંડ આનંદ આપી જીવને રે, કાપ્યા ભારે ભવ ફંદરે, પુરુષોત્તમ પ્રગતિ રે, ખાતા વળાવ્યા ખોટના રે, ખરી કરાવી છે ખાટ રે, પુરુષોત્તમ પ્રગતિ રે, બંધ કીધા બીજા બારણા રે, વહેતી કીધી અક્ષર વાટ રે, પુરુષોત્તમ પ્રગતિ રે, તમ ટાળ્યો ત્રિલોકનું રે, પ્રકાશી પૂરણ બ્રહ્મ રે, પુરુષોત્તમ પ્રગતિ રે, અંધારો રહ્યો તો આવરી રે, તે થયો ગયો સુગમ રે, પુરુષોત્તમ પ્રગતિ રે, સૂરજ સહજાનંદજી રે, આપે થયા છો દ્યોત રે, પુરુષોત્તમ પ્રગતિ રે. હું કે સ્વામી જો ખાતા વળાવ્યા ખોટ ના રે, ખરી કરાવી છે ખાટ. જે ખોટ હતી ને, ખોટ મહારાજ જેટલી ખોટ, એ બધી ખોટ તમે આ જન્મે ટાળે. અમારી આ જન્મે જેટલી ખોટ હતી ને, અનંત જન્મની બધી ટાળી. બંધ કીધા બીજા બારણા રે, વહેતી કીધી અક્ષર વાટ રે. એટલે શું બંધ કીધા બીજા બારણા? એટલે શું? માણા મરે ને ત્યારે શું કે ખબર છે? એના સંતાનનો ફોટોમાં લખે સ્વર્ગવાસી ફલાણા ભાઈ ફલાણા બેન. શું કે સ્વર્ગવાસી ફલાણા ફલાણા ફલાણા. એમ બધી વાતો મહારાજે બંધ કરી. સ્વર્ગ નહીં, કાંઈ નહીં. કઈ વાત ચાલુ કરી? અક્ષર વાટ, અક્ષરધામની વાત ચાલુ કરી મહારાજે. સ્વર્ગમાં જઈને કરવું છે હું? વોટ ઇઝ ઇટ મિનિંગ? સ્વર્ગનો મતલબ શું થાય ખબર છે? કોઈ દી સાંભળજો તો ખબર પડશે. કલ્યાણના માર્ગની અંદર, મોક્ષના માર્ગની અંદર સ્વર્ગની કાંઈ વેલ્યુ જ નથી. કોઈ દી સાંભળજો કોઈના સંતોના મુખે. વોટ ઇઝ ઇટ મિનિંગ? સ્વર્ગનો મતલબ શું થાય? સોરી. આ ધરતી પર આવી જે તમે કામ હારા પુણ્ય કર્યા, દાન કર્યું, ગાયને ઘાસચારો કર્યો, XYZ, ગરીબની સેવા કરી, ગરીબને કપડાં ઓઢાડ્યા, પરબો બંધાવ્યા, પાંજરાપોળામાં જેટલા પણ સત્કર્મો આ ધરતી પર આવીને કર્યા, એ સત્કર્મોનું પુણ્ય ભોગવવા જવું એટલે સ્વર્ગ. પછી એ સત્કર્મનું પુણ્ય ભોગવાઈ જાય, વળી પાછો જન્મ તો ધારણ કરીને આવવું જ પડે 9 મહિના માના ઉદરમાં. તો હેરાન થવા નહીં પાછું? પણ નહીં. ત્યારે જીવનું આત્યંતિક કલ્યાણ થાય અને અક્ષરધામની પ્રાપ્તિ થાય, પછી જીવાત્માને જન્મ મરણ ધારણ કરવાની જરૂર પડતી નથી. એ કલ્યાણ, આત્યંતિક કલ્યાણ, સર્વથી ઉપર, એ જ્યારે થઈ જાય પછી જીવાત્માને કોઈ પણ જાતનો મોક્ષના માર્ગમાં વિઘ્ન થતું નથી. ત્યાં માણસનો જેને કહેવાય ને કે આત્યંતિક કલ્યાણ, અક્ષરધામ મળ્યા પછી, અક્ષરવાટ મળ્યા પછી ત્યાં ફૂલ સ્ટોપ. એટલે ક્યારેય પણ કોઈ મા બાપ કે દીકરા, કોઈ ઘરના સભ્યો છે ને, સ્વર્ગવાસ ન લખાવો. હું લખાવું? અક્ષર નિવાસી લખાવો. જ્યાં પહોંચ્યા પછી બીજી વખત જન્મ ધારણ ન કરવો પડે, એ સાચું કલ્યાણ, એ આત્યંતિક કલ્યાણ છે. અને એ ભગવાન સ્વામિનારાયણે અક્ષરવાટ આ ધરતી પર આવીને પ્રવર્તાય. માટે સ્વામી કહે છે, બંધ કીધા બીજા બારણા રે, વહેતી કીધી અક્ષર વાટ રે, પુરુષોત્તમ પ્રગતિ રે.